वजन से फूल દશરથ પૂરા વાળા રેડી વાળા કોઈ ભૂલ ભૂલ નથી નાના મોટા आइन कहीं से सीधा ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું. આશા કરીશ બધા ઠીક છે. સમય થયું સવારના 6:15. રાતે બધું એક્સ્ટ્રા વીટ ભેંસને બધું પડી ગયું એટલે શાંતિ 1 કલાકમાં પડી ગયું. ખબર નહીં આ પહેલે ભેંસ પીવાનું તો 2 કલાક 2.5 કલાક થયા હતા, અને તો ખાલી 1 જ કલાકમાં પછી પાડીને તો પાડીએ અસર કર્યો નહીં એટલે એમાં ખૂબ વાર થઈ. તમે આગલા વિડીયોમાં જોયું છે, ખૂબ મથામણ કરી તે મને થઈ ગયા હતા 2 અઢી હું તોય ના કર્યો. પછી હમણાં પાછું 6 વાગે ઉઠી, 5:30 વાગે ઉઠી, પછી ત્યાં દૂધ પીવડાયું. હવે એ આરામ કરે પછી હવે મારે થોડુંક એડિટિંગ કામ છે, હું બતાવીશ. અને તો સરસ મજાનું ચાંદ દૂધ આવી ગયું. આ 5 દિવસ પહેલાં વિયાણી તો એની પાડીની હાઈટ આ કાલે વિયાણી હતી એની પાડીની હાઈટ એના કરતાં પાડીની હાઈટ વધારે છે, ઊંચી લોબી અને મજબૂતાઈ વાળી. થોડીક નોની રહી ગઈ. તો બસ એક ચક્કર ખેતરમાં લગાવતો હું. દશરથની વાળા પૂરા બાજરીના અને લણાઈ ગઈ હતી. આજ પાછી ફોળાઈ દઈશું તો સુકાઈ જાય ને તો લઈ લઈશું થ્રેસરમાં, કારણ કે 23-24 કાલે એમ તો ગરમી કરી હતી. કદાચ વરસાદને કોઈ નક્કી રહે નહીં, જો કે અત્યારે તો વાદળ નથી છે, પણ આ તો તમને જતા રહેશે. બપોર પછી વાદળ કરે ને એ નડે. રોજ આટ કોપડો અહીં પર આહેરો નામ તો બનશે હાલ તો. જોકે બાજરી આગ પહેલી વાટી ને બધી સુકાઈ ગઈ છે, તો ધીરે ધીરે પૂરા વળી જાય ને તો ભેગી સારી થાય. तो फिर कमेंट कर दो कि दशरथ पूरा वाला रेडी वाला कोई भूल भूल नहीं, नाना मोटा. आवड़ो टेबो थयो એટલે અંદાજ આવી જશે કે કેટલા બોરી થશે એમ. જોકે નુકસાન તો વધારે કર્યું. વરસાદ ભેગો પવન ભેગો વરસાદ આવ્યો ને તો આ અમુક કરડો બધા છે ને બાજરી બધી પાડી દીધી હતી આટલા તો એના કરડો એટલે બધા જોયો નથી પાક્યો. એક બાજુ જે ઉપર રહ્યું છે પાક્યું, નીચે રહ્યું ને એ ઓછું પાક્યું, એમ અડધો દોણો થઈ ગયો. જોઈએ હવે કેટલી નીકળે. જેટલી અમે ધારી હતી એટલી નહીં નીકળે, મતલબ ફરક પડશે પણ વાંધો ને જે થાય. તો બી રાતનો ઉજાગરો તો હવે નાહી લઉં એટલે બધો ઉજાગરો ખતમ થઈ જશે બધે. મને ટાઈમ ના મળે ભારો કરવાનો. પપ્પાએ ભારો કરી દીધો તો હું નાહી રહ્યો, ફોન આવ્યો તો લેતો હું પહેલાં ભારો. પોતે હાથે નહીં ઉપાડી કે થોડોક મોટો કર્યો હશે. આટલું રહી ગયું હવે આ સાપીને આવીને લેવું છે. મેં છે કોક ઉજી वजन से फूल वजन से फूल શું કરો રા બહી વેખે ને ભર્યા થેરી ભરો રા તો રમવાનું કર. આયો તો હા નક આઈને વળી પાસ હોઈ ગયો તો બસ જમી લીધું ને હવે નીકળવાની તૈયારી કરીશ. આજ તો થોડાક વહેલા હતા, 8:30 હવે થયા.
પીટકાય હે એ આઈન કહે છે સીધા શું બાબુ લોટા નથી તારે કે ટેબો ત્યાં તો ખાઈને આવ્યો એટલે બધાને રીલ દોવી છે પણ આપણે વાળો થતી બિલકુલ નથી એક બે વાવડી પછી પૂરું સ્ટાઇલ ચાલુ થઈ જાય પણ આપણે આલવાનું થાય બિલકુલ નહીં થાય ના થાય હોય બેટા લાડ કરે છે કીધા છે હમણાં મને ફોન તો વાલ છે પણ ફોન આપણે છે ને આ દ્રગ ગુંદામ લોક કરીને મેળવાનો છે નહીં જે પહેલા વિયાણી ને એ સેલ નથી કરવાની પછી વિયાણી ને એ સેલ કરવાની હતી પણ ઈચ્છા ઓછી હતી નથી પણ હતી ને આ પણ હતી હવે ના લગડાય જાય બીજું જા જા હેડ મારે બીજા મારું છે બીજું કે હેડ માનો દુશ્મન તો બસ આની સાથે વિડીયો એન્ડ કરીશું આશા રાખી વિડીયો ગમે તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બિલકુલ ના ભૂલતા તો બસ થોડું હું ગાવાય ઊંઘવાનું થાય આ યાર હમણાં જતા રહેશે થોડીક વાર બેસશે પછી રિટર્ન થઈ જશે મમ્મી લેવા આવશે એટલે પોતે જતા રહેશે ને જઈશ ને હે એ તો વિમાન ઉપર નીકળ્યું હતું ને તો લાઇટ થઈ એટલે જોવા આવ્યા બારે ના કાં તો પોતે તો પહેલાં